સુરત જિલ્લામાં ફરી એકવાર ભેળસેળનો ખુલ્લો પડ્યો છે ખેલ, જ્યાં કામરેજ તાલુકામાંથી મોટી માત્રામાં ઝડપાયું છે શંકાસ્પદ ઘી। ધોરણ પારડી ખાતે હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોડાઉનમાં રેડ પાડવામાં આવી। જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગની ટીમો દ્વારા હાથ ધરાઈ છે તપાસ। 26 લાખની કિંમતનો 5157 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 285 કિલો સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો આપ જો, એલસીબી અને ફૂડ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે આ તપાસ હાથ ધરી હતી। બાતમી મળી હતી અને દરોડા પાડતાની સાથે 26 લાખની કિંમતનો 5000 લીટર કરતાં વધુનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, સ્વતંત્રતા પર્વના દિવસે જ કઈ રીતે આપણો દેશ એ નકલીની આડમાં સ્વતંત્રતા નથી ભોગવી શકતો? શંકાસ્પદ ઘી ઝડપાયું છે, ક્યાં આગળ દરોડા પાડવામાં, શું કઈ કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ, સુરત જિલ્લામાં છાશવારે અસલીના નામે નકલીનો ખેલ યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। છાશવારે સુરત જિલ્લામાંથી ડુપ્લિકેટ ઘી ઝડપાઈ રહ્યું છે, તેમજ શંકાસ્પદ ઘી ઝડપાઈ રહ્યું છે। મહત્વનું છે કે ગતરોજ એલસીબી અને ફૂડ વિભાગ દ્વારા જે કામરેજનું ધોરણ પારડી છે ત્યાં આવેલ હિન્દવા ઇન્ડસ્ટ્રીયલના જે ગોડાઉન છે તેની અંદર રેડ કરવામાં આવી હતી, છાપેમારી કરવામાં આવી। ત્યાં એક જે ગોડાઉન છે તેની અંદરથી 5157 લીટર જેટલું 26 લાખની કિંમતનો જે ઘીનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે 285 કિલો આજે સોયાબીન ઓઇલ પણ સાથે જપ્ત કરવામાં આવ્યું છે। ખાસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે છે તે આ ગોડાઉનને સીઝ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાની અંદર ડુપ્લિકેટ ઘી સહિત જે સામગ્રી છે, ખાવા પીવાની ચીજોમાં ભેળસેળ કરવામાં આવી રહી છે અને તેને લઈને લોકો છે તે બે પૈસાની કમાણી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરી રહ્યા હોય ત્યારે સુરત જિલ્લા એલસીબી દ્વારા પણ આ જે બે માફિયાઓ છે તે 2 નંબર માફિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની પણ માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।